તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુ કાકાનું પાત્ર ભજવીને લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુ કાકાના આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નટુ કાકાના કાંદિવલીના દહાનુકર વાડીમાં ઇલેક્ટ્રિક સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં ભવ્ય ગાંધી, જે જૂનો ટપોડો, સમય શાહ એટલે કે ગોગી તથા સિરિયલના પ્રોડ્યુસર અશિત મોદી નટુ કાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ, દિલીપ જોશી, અસિત મોદી, બાઘા, તન્મય વેકરિયા, બબીતા, મુનમુન દત્તા, ચંપક ચાચા, અમિત ભટ્ટ તેમજ શરદ ચાંકલા, અબ્દુલ સહિત અન્ય ટીમના સભ્યો પણ નજરે પડ્યા હતા. નટુ કાકા છેલ્લા કેટલાક સમયથી કેન્સરની સારવાર કરાવતા હતા. ઘનશ્યામ નાયક એટલે કે નટુ કાકાએ 1960માં આવેલી ફિલ્મ માસૂમથી બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઘનશ્યામ નાયકે આશરે 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મો અને લગભગ 350 હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેમણે 100થી વધુ ગુજરાતી સ્ટેજ નાટકોમાં પણ અભિનય કર્યો હતો. તેમણે આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર જેવા મહાન કલાકારો સાથે 12થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપ્યું હતું. તેમણે 385 ગુજરાતી ફિલ્મો ડબ કરી હતી.